હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 માં પછીનું ડિપ્લોમા કરવાનું વિચારી રહ્યા છો અને 10મા પછી જે ડિપ્લોમાની જે પ્રોસેસ છે એસીપીડીસી ઉપર જે રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થવાની છે આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતના કરાવવાની છે, એની અંદર ફોર્મ કઈ રીતના ભરવાનું છે, જે દરેક માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. જે વિદ્યાર્થી મિત્રો 10મા પછી ડિપ્લોમા લેવાનું વિચારી રહ્યા છે અથવા 11, 12 સાયન્સ પછી 12 કોમર્સ પછી પણ જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા લેવાનું વિચારી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડીયો બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ આખું સમજવાના છે કે કઈ રીતના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક નાની ભૂલ તમારા એડમિશનમાં સૌથી વધારે મુશ્કેલી લાવી શકે છે, એ દરેક વસ્તુની આજે ચર્ચા કરવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. જ્યાં સુધી તમારી ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી દરેક વસ્તુ આપણે તમને ગાઈડ કરવાના છે અને એના પછી તમે ડિપ્લોમામાં એડમિશન લીધા પછી ડિપ્લોમાના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર બી અવેલેબલ છે, જેની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે પહેલા સમજી લઈએ કે ડિપ્લોમાની અંદર આપણે એડમિશન લેવું છે તો એડમિશન લેવા માટે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. તો પહેલાના કી જોઈ લઈએ કે એડમિશન માટેની જે કી આવી છે કે કયા કઈ ડેટો આવી છે, મહત્વની જે ડેટો આવી છે એ ડેટની ચર્ચા કરી લઈએ. તો ફર્સ્ટ જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે 2025 માટેની જે એડમિશન 25-26 માટેની જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે, એની અંદર પહેલી જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ 15/5/2025 થી 23/6/2025 સુધી સ્ટાર્ટ રહેવાનું છે. એટલે 23/6 સુધી તમે એડમિશન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન. એટલે તમે શાંતિથી ફોર્મ ભરવાનું છે. પહેલા તમારા જેટલા બી ડોક્યુમેન્ટ છે બધા ડોક્યુમેન્ટ રેડી કરી દેવાના છે અને પછી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું છે. એના પછી મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. એ 2/7/2025 ના દિવસે તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે. એટલે મેરિટ લિસ્ટના આધારે તમને આઈડિયા છે કે તમારા ગુજરાતનો કયો મેરિટ નંબર છે. ઓકે, એના પછી ચોઇસ ફિલિંગનો મોક રાઉન્ડનો મતલબ એવો છે કે ટ્રાયલ હોય છે કે તમે કોઈ બી તમને ઈચ્છા છે એ પ્રમાણે તમને જે કયું એક આઈડિયા આવતો હોય છે મોક રાઉન્ડમાં કે આ મોક રાઉન્ડમાં તો 2 તારીખથી 7 તારીખ સુધીનો ચોઇસ ફિલિંગ આવશે. મોક રાઉન્ડ કઈ રીતના કરવાનો છે, શું સિલેક્ટ કરવાનું છે, આ દરેક વસ્તુ આપણા ચેનલ ઉપર તમને સમજાવવાના છે, ચિંતા ના કરશો. એના પછી મોક રાઉન્ડનું જે રિઝલ્ટ છે 10/7 તમારું ડિક્લેર થવાનું છે. એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ 10/7 બી ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે. એના પછી તમારું રાઉન્ડ 1 અહીંયાથી સ્ટાર્ટ થશે. જે રાઉન્ડ 1 છે તમારો એ આ ડેટ થી સ્ટાર્ટ થવાનું છે. 10/7 થી સ્ટાર્ટ થશે, 14/7 સુધી રાઉન્ડ 1 માટે તમારે કોલેજ સિલેક્શન કરવાનું રહેશે. 14/7 સુધી કોલેક્શન સિલેક્શન કરવાનું રહેશે. એના પછી જેનું તમને 17 તારીખે તમને કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે એની ડિક્લેર આ 17/7 થશે. ઓકે, એના પછી તમારે ફી, જો તમને એ કોલેજમાં એડમિશન લઈ લેવું છે તો એની ઓનલાઈન ફી ભરવાની રહેશે અથવા પછી 24 તારીખે સેકન્ડ રાઉન્ડ પછી વધેલી જે સીટો છે એ તમને ડિસ્પ્લે કરવામાં આવશે. એના પછી આગળનો કાર્યક્રમ આવશે. તો અત્યારે આ જેટલી ડેટ આવી છે ડેટ્સ ખાસ નોંધી લેશો. આપણે આ વોટ્સઅપ ગ્રુપમાં બી શેર કરી દઈશું. તો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થાય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ આવી છે કે ઉમેદવારને વાલીને જાણવા માટે કે ડિપ્લોમામાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15/5/2025 થી શરૂ થનાર છે. ધોરણ 10 નું ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. ઓરિજિનલ માર્કશીટ ના આવે ત્યાં સુધી વર્ષ 2025 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર ડિપ્લોમામાં પ્રવેશ 2025 નું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય તો ઇન્ટરનેટથી ડાઉનલોડ થયેલી માર્કશીટની પ્રિન્ટ કઢાવી શાળાના આચાર્ય જે હશે, પ્રિન્સિપાલ છે, એનો સહી સિક્કો કરાવવાનો રહેશે અને સહી સિક્કો કરાવ્યા પછી તમે માર્કશીટ અપલોડ કરી શકો છો. કારણ કે અત્યારે તમારા જોડે ઓરિજિનલ માર્કશીટ આવી નથી. જ્યાં સુધી ઓરિજિનલ માર્કશીટ નથી આવતી ત્યાં સુધી તમે કઢાવી શકો છો અને પછી જ્યારે પરીક્ષા આવી જાય ત્યારે ચોકસાઈપૂર્વક પરીક્ષા. બીજું ખાસ ધ્યાન રાખવું, ઉમેદવારે તેઓનો પરીક્ષાનો બેઠક નંબર ચોકસાઈપૂર્વક લખવો. ઓરિજિનલ માર્કશીટ આવ્યા બાદ જે ઉમેદવારોને ફોર્મ ઓનલાઈન ભરવાનું બાકી હોય તેઓ ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરવી. એટલે સપોઝ તમે અત્યારે ફોર્મ ભરી દીધું છે અને પછી તમારે ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરવાની જરૂર નથી. હા, જે ઓરિજિનલ માર્કશીટ હોય
ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરશો, ના હોય તો તમે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી જે છે એમાંથી તમે પ્રિન્ટ કઢાવીને એનો સહી સિક્કો કરીને અપલોડ કરી શકો છો. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રોસેસ કઈ રીતના કરવાની છે. આપણે ઓનલાઈન પ્રોસેસ છે આખી, અને આખી જે ઓનલાઈન પ્રોસેસ છે, ઓનલાઈન પ્રોસેસ આપણે કઈ રીતના કરવાની છે એ બી સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તમારે ગૂગલ ની અંદર એસીપીડીસી સર્ચ કરવાનું રહેશે. એની અંદર ફર્સ્ટ જે ગુચ diploma.admission.in એના ઉપર ક્લિક કરવાનું છે. એક સાઇટ ખુલી જશે, એસીપીડીસી ની સાઇટ ખુલી જશે. એમાં તમારે ક્લિક હિયર કોમન રજીસ્ટ્રેશન, અહીંયા એના ઉપર ક્લિક કરશો એટલે કોમન રજીસ્ટ્રેશન નું આખું આ ટાઈપનું ફોર્મ ફિલઅપ જે છે એ ઓપન થઈ જશે. હવે આ જે ફોર્મ ઓપન થાય છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારે પહેલું તમે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો, ફર્સ્ટ ટાઈમ છે તો દરેક વિદ્યાર્થીએ પહેલો અહીંયા ક્લિક કરવાનું રહેશે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન. તો ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો છો એટલે તમને આ ટાઈપનો એક આખો વ્યૂ ખુલી જશે. એની અંદર તમને આ બધી ઇન્સ્ટ્રક્શન છે વાંચી લેવાની છે અને આઈ એગ્રી આપવાનું છે. આઈ એગ્રી આપશો એટલે આ ટાઈપનું આખું ફોર્મ ખુલી જશે. હવે આ ફોર્મની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, ફોર્મ ફિલઅપ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે સમજી લઈશું આપણે. તો આ ફોર્મની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે દરેક વસ્તુ સમજી લઈએ આપણે. તો પહેલું તમારું કેન્ડિડેટ નેમ એઝ પર 10 માર્કશીટ, એટલે 10મા ધોરણમાં તમારી જે નામ આવ્યું છે માર્કશીટમાં નામ છે, પહેલું સરનેમ છે તો પહેલું સરનેમ, પછી તમારું નામ, પછી જે બી નામ હોય. તો સપોઝ તમારું નામ છે તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ ફોર્મમાં. તો કેન્ડિડેટનું પહેલું તમારે અહીંયા નામ નાખવાનું રહેશે. હવે હું મારા નામથી અહીંયા ભરું છું તો પટેલ હાર્દિક. ઓકે, ચલો અહીંયા આવી ગયું. હવે ફાધરનું નામ છે અહીંયા પાછળ નાખવાનું. અહીંયા ફાધરનું નામ લખવાની જરૂર નથી, ને લખવું હોય તો બી લખી શકાય, નહીં લખો તો બી ચાલી જશે. અહીંયા કુમાર હોય તો કુમાર, ભાઈ હોય તો ભાઈ, જે બી તમારા નામ પાછળ લાગતું હોય એ લગાવવાનું. અહીંયા ફાધરના નામમાં જે છે એ લખી નાખીશું. ઓકે, એના પછી નેક્સ્ટ સ્ટેપની અંદર મધરનું નામ. ઓકે, એના પછી બર્થ ઓફ ડેટ, બર્થ ઓફ ડેટ ની અંદર સિલેક્ટ કરી લેવાનું છે. બર્થ ઓફ ડેટ આપણે સિલેક્ટ કરી દઈએ છે. ચલો તમારી બર્થ સિલેક્ટ કરજો મિત્રો. ઓકે, જે બી બર્થ ડેટ હોય એ સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, ચલો એના પછી જેન્ડરમાં મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. ઓકે, હવે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે, મોબાઈલ નંબર. મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, તમારો મોબાઈલ નંબર એ નાખવાનો છે જેની અંદર જ્યાં સુધી પ્રોસેસ ફિનિશ ના થાય ત્યાં સુધી તમે એ મોબાઈલ ચાલુ રહેવો જોઈએ, એના ઉપર મેસેજ આવવા જોઈએ, તમારા મેસેજ બ્લોક ના હોવા જોઈએ, એ રીતનો મોબાઈલ નંબર યુઝ કરવાનો છે. તો અહીંયા મોબાઈલ નંબર તમે એન્ટર કરી દેશો. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી બાજુમાં ઈમેલ આઈડી છે, એ ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાની રહેશે. ઓકે, એ આપણે ઈમેલ આઈડી એન્ટર કરી દઈએ. ઈમેલ આઈડી પણ એ રીતની જ છે કે ઈમેલ આઈડીમાં બી ધ્યાન રાખવાનું છે કે જે ઈમેલ આઈડી તમે યુઝ કરો છો, ડેલી યુઝ થાય છે, જે એક્ટિવ ઈમેલ આઈડી છે એ પબજી માટે કે ફ્રી ફાયર માટે બનાવેલી હોય અથવા ઇન્સ્ટા માટે બનાવેલી હોય એ યુઝ ના કરશો. હવે આટલું થઈ ગયા પછી અહીંયા તમારે ચૂઝ યોર આઈડી એન્ડ પાસવર્ડ. એમાં યુઝર આઈડી નો મતલબ કે કોઈ બી લોગિન કરવા માટે આપણે યુઝર આઈડી બનાવીએ છીએ ને, જેમ આપણા ઇન્સ્ટામાં નામ હોય છે પાપા કી પરી, પાપા કા હીરો, મધર કા સન, આવું બધું હોય ને એવું અહીંયા વ્યવસ્થિત લખવાનું, એવું બધું નામ નહીં લખવાનું. ઓકે, તો અહીંયા યુઝર આઈડી, ચલો આપણે યુઝર આઈડી બનાવીએ છીએ. અહીંયા આઇકોન, મારું આઇકોન, અથવા આપણે કામ કરીએ, ચલો હાર્દિક અને 4222. ઓકે, ચલો મેં એક યુઝર આઈડી બનાવી છે મારી, એ રીતના યુઝર આઈડી બનાવી દેવાની. જો યુઝર આઈડી સેટ ના થતી હોય તો બીજી બનાવી દેવાની, પણ તમને યાદ રહેવી જોઈએ એ ટાઈપની યુઝર આઈડી. પાસવર્ડ તમારે ચેક કરવાનો છે, એમાં 8 થી 13 કેરેક્ટરનો હોવો જોઈએ. એક એની અંદર અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિકલ નંબર હોવો જોઈએ, એક આ રીતનું સ્પેસિફાઈ. એ પાસવર્ડ તમારે યાદ રાખવાનું છે. અહીંયા જે પાસવર્ડ આવ્યો છે એ પાસવર્ડ તમારે નથી રાખવાનો, તમને જે પાસવર્ડ યાદ રહે એ જ રાખવાનો છે. ઓકે, ક્લિયર? ચલો અહીંયા પાસવર્ડ આપણે રાખી દઈએ છીએ. મેં પાસવર્ડ રાખી દીધો છે. અહીંયા કન્ફર્મ પાસવર્ડ ફરીથી અહીંયા મૂકી દેવાનો છે આપણે. ઓકે, એ મૂક્યા પછી અહીંયા સિક્યુરિટી પિન, આ જે પિન છે એ પિન અહીંયા નાખી દેવાનો છે, એટલે અહીંયા પિન આપણે મૂકી દઈશું. ઓકે, એ થઈ ગયા પછી
તમારે અહીંયા સબમિટ આપી દેવાનું છે. ઓકે, એના પહેલા તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન કરી લેવાનો છે. ઓકે, મોબાઈલ નંબર પણ જોઈ લીધો છે. ઓકે, એના ઉપર ઓટીપી આવશે, અહીંયા સબમિટ કરવાનો છે. એટલે અહીંયા સબમિટ કરશો એટલે તમારું અહીંયા બતાવી દેશે. તમે અહીંયા ચેક કરી લો તમારું નામ, ફાધરનું નામ, મધરનું નામ, ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ જે હોય, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, યુઝર આઈડી અને એનું ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. અહીંયા પાસવર્ડ શો નહીં થાય સિક્યુરિટી રીઝનના કારણે. અને એના પછી તમારે અહીંયા શું કરવાનું છે? ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ફાઇનલ સબમિટ કરશો એટલે અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર ને ઈમેલ આઈડી ઉપર તમારો શું આવશે? પાસવર્ડ આવશે. એ ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે. ચલો આપણે મોબાઈલમાં ચેક કરી લઈએ ઓટીપી આવી ગયો છે યા નથી આવ્યો. તો મોબાઈલની અંદર ઓટીપી અહીંયા હજી સુધી આવ્યો નથી. ઓકે, યસ, ઓટીપી આવી ગયો છે મોબાઈલની અંદર. તો મોબાઈલની અંદર જે ઓટીપી આવ્યો છે ઓટીપી નાખી દઈએ. મોબાઈલ નંબર ઉપર આવ્યો છે, ટેક્સ્ટ મેસેજમાં આવવાનો છે. ઓકે, એ નાખી દઈશું. એના પછી અહીંયા સિક્યુરિટી પિન નાખી દઈએ R75 362 ને ફાઇનલ અહીંયા સબમિટ આપી દઈશું. ફાઇનલ સબમિટ આપી દીધું એટલે તમને અહીંયા તમારું કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા તમારું યુઝર આઈડી અને આ વસ્તુ થઈ ગઈ છે એટલે તમે એક રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એટલું ફિલઅપ થઈ ગયું. ઓકે, ક્લિયર. આ પહેલું સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 માં આટલી પ્રોસેસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. આમાં કોઈ ડાઉટ છે? બેઝિક ઇન્ફોર્મેશન છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે એના પછી ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ એટલે અહીંયા તમે ક્લિક ટુ લોગિન અને પ્રોફાઇલ કરશો એટલે તમારે ફરીથી લોગિન આવશે. એની અંદર તમારું જે યુઝર આઈડી હમણાં જે યુઝ કર્યું હતું એ યુઝર આઈડી આપણે અહીંયા યુઝ કરી લીધું. ઓકે, પાસવર્ડ તમે જે રાખ્યો તે પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો રહેશે. આ પાસવર્ડ નાખી દેશો. પાસવર્ડ ભૂલવાનો નથી, લખી નાખજો. એના પછી સિક્યુરિટી પિન જે છે એ નાખી દેવાનું છે. સિક્યુરિટી પિન અહીંયા જે આપ્યો છે એ નાખી દઈશું નીચે અને એના પછી અહીંયા સાઇન ઇન કરીશું. ઓકે, સોરી, સિક્યુરિટી પિન ખોટો આવે છે, ફરીથી નાખી દઈએ આપણે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. એના પછી અહીંયા લોગિન કરી દઈશું એટલે લોગિન કરશો એટલે અહીંયા તમારું લોગિન થઈ જશે. હવે અહીંયા તમને બતાવશે કે એસીપીડીસી ફર્સ્ટ ડિપ્લોમા જે છે એની અંદર ડિપ્લોમા એસએસસી કાઉન્સેલિંગનું જે તમે ભાગ લઈ રહ્યા છો એમાં તો અહીંયા પહેલા તમારે શું કરવાનું રહેશે? વેરિફિકેશન કરવાનું રહેશે. નીચે જે નંબર આપ્યો છે નંબરથી 799J67 આ સિક્યુરિટી પિન છે. અહીંયા પ્રોફાઇલ કમ્પ્લીટ કરી દીધી. ઓકે આપી દઈશું અહીંયા. ચલો એના પછી ઓકે આપી દીધા પછી તમારી આખી ડિટેલ્સ ઓપન થઈ જશે. હવે અમુક વસ્તુ તો સેવ જ છે કે પર્સનલ ડિટેલ, તો પર્સનલ ડિટેલ તો ઓકે જ છે. અહીંયા તમારે ચેન્જીસ કરવો તો કરી શકો છો, કોઈ ભૂલ હોય તો. ઓકે, એના પછી નેક્સ્ટ અને સેવ આપીશું. નેક્સ્ટ અને સેવ આપીશું એટલે યસ સેવ કરી દીધું આપણે. ક્લિયર. સેવ થઈ ગયા પછી અહીંયા તમારું કોરોસ્પોન્ડિંગ એડ્રેસ આવે. કોરોસ્પોન્ડિંગ એડ્રેસનો મતલબ એવો છે કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએનું એડ્રેસ નાખી દેવાનું છે. તો અહીંયા આપણે એડ્રેસ નાખી દઈશું. ચલો અહીંયા આપણે એડ્રેસ નાખી દઈએ 7 હું ફટાફટ નાખી દઉં છું. અહીંયા ઓપ્શન છે હિંમતનગર, પછી ઇન્ડિયા. ઓકે, અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી દઈશું ગુજરાત. પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દઈશું જે બી ડિસ્ટ્રિક્ટ હોય. ક્લિયર. અહીંયા પિનકોડ નંબર તમારો જે લાગતો હોય એ નાખી દેવાનો. ઓકે, એના પછી નીચે આવીશું આપણે. તો અહીંયા અલ્ટરનેટિવ નંબર તમારે આપવો હોય તો અહીંયા નાખવો હોય તો, બાકી નાખવાની જરૂર નથી. ઓકે, એના પછી જો બંને એડ્રેસ સેમ હોય તો અહીંયા એઝ સેમ કરી દઈશું એટલે એડ્રેસ બંને સેમ થઈ જશે. ઓકે, ક્લિયર. એના પછી સેવ અને નેક્સ્ટ આપી દઈશું. યસ, ઓકે, સેવ અને નેક્સ્ટ આપી દઈશું. એના પછી અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે
કે અહીંયા તમને કીધું છે કે ફોટોગ્રાફ કીધો છે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ટ્રાન્સફર સર્ટિફિકેટ. હવે આની અંદર એને એવું કીધું છે કે મિનિમમ સાઇઝ 10 KB છે મેક્સિમમ 100 KB છે. ઓકે, અને અહીંયા PDF ફોર્મેટ છે અને આ JPG ફોર્મેટ છે. આ બંને વસ્તુ ધ્યાન રાખવાનું છે. એકમાં જે છે JPG ફોર્મેટ છે અને એક PDF ફોર્મેટ છે. ઓકે, તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો અહીંયા આપણે JPG ફોર્મેટ અને PDF ફોર્મેટ છે અહીંયા આપણે સબમિટ કરવા માટે અહીંયાથી આપણે લેવું પડશે. ઓકે, ચલો એના માટે આપણે અહીંયાથી કોઈ બી એક ફોટો લઈ લઈએ છીએ. ઓકે, ચલો હું અહીંયા એક અત્યારે યુઝફુલ માટે એક ફોટો લઈ લઉં છું. JPG ફોર્મેટ છે. ઓકે, ક્લિયર. JPG જ અલાઉ કે છે એટલે આપણે JPG ફોર્મેટ જ લેવી પડશે. એટલે તમારે શું બનાવવું પડશે? JPG ફોર્મેટમાં તમારો ફોટો સ્કેન કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા આપણે ચૂઝ કરી દઈશું JPG જે છે એનો ફોટો અહીંયા. તો આપણે ચલો મેં એક અહીંયા JPG ફોટો લઈ લીધો છે. ઓકે, એ આપણે એડ કરી દીધો. JPG ફોટો આવી ગયો. અહીંયા તમારે જે નામ આપવું એ આપી શકો છો. પછી એના પછી અહીંયા સર્ટિફિકેટ માટે કીધું છે તો અહીંયા આપણે આ સર્ટિફિકેટ માટેનું એક કોઈ બી લઈ લઈએ છીએ. તમારે સ્કેન કરવાનું છે વ્યવસ્થિત અને સ્કેન કરવાનું રહેશે. ઓકે, એના પછી અહીંયા સબમિટ આપી દેવાનું છે. ઓકે, અહીંયા રિક્વાયર્ડ નંબર એના ઉપર જે નામ હોય નાખી શકો છો અથવા કોઈ બી એક નંબર આપી શકો છો. ડોક્યુમેન્ટ નંબર એ અમે 1 આપી દીધો છે. સબમિટ કરી દઈશું. ઓકે, સબમિટ કર્યા પછી અહીંયા તમારે ચૂઝ ફોટો ડોક્યુમેન્ટ ફાઇલ ઇઝ લેસ ધેન સાઇઝ 10 KB થી વધારે હોવો જોઈએ એવું કહે છે. જો એરર આવે છે તો આપણે ફરી તેને સબમિટ કરીશું. ફોટો અપલોડ થઈ ગયા પછી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી આ રીતનું તમને બતાવશે અને અહીંયા તમારે ખાસ સેલ્ફ વેરીફાઈ કરવાનું રહેશે. સેલ્ફ વેરીફાઈ કર્યા પછી અહીંયા એડિટ ડોક્યુમેન્ટ કરું તો બી કરી શકો છો અને એના પછી સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે અને એના પછી ઓકે કરવાનું રહેશે. ક્લિયર. આટલું થઈ ગયા પછી તમારે અહીંયા તમારું આખું અહીંયા પ્રોફાઇલ આવી જશે. ચેક કરી લેવાની રહેશે. આમાં કોઈ ચેન્જીસ હોય તો તમે ચેન્જીસ કરી શકો છો. તમારે અહીંયા બર્થ ડેટ નામ એ બધું આવી જશે. વ્યૂ પ્રોફાઇલ ટોટલી દેખાઈ જશે. અહીંયા ટોટલી વસ્તુ ચેક કરી લેવાની છે અને અહીંયા ડોક્યુમેન્ટ બી ચેક કરી લેવાના છે અને એના પછી તમારે હોમ ઉપર જતું રહેવાનું છે. ઓકે, આટલું કરી લેવાનું છે. ઓકે, એના પછી માય એપ્લિકેશનમાં જશો એટલે અહીંયા તમારે આટલું પ્રોસેસ થશે. ઓકે, ક્લિયર. હવે અહીંયા વ્યૂ એડિટિંગમાં તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. અહીંયા તમારો દરેક વસ્તુ અહીંયા ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ કરી શકો છો. અહીંયા બી ચેન્જીસ થઈ જશે. વ્યૂ પ્રોફાઇલ બી આવી જશે. ક્લિયર. અને વ્યૂ પ્રોફાઇલ આવી ગયા પછી અહીંયા હોમ કરવાનું રહેશે. ક્લિયર. ઓકે, આટલી પ્રોસેસ તમારે કરવાની છે. ઓકે, ક્લિયર. એની ડાઉટ આની અંદર? તો આટલા સુધી કોઈ ડાઉટ છે? ઓકે, આટલું થઈ ગયા પછી હવે ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા જે નંબર આપ્યો છે નંબરથી આપણે લોગિન કરીશું 81H82B. ઓકે, અને અહીંયા આપણે લોગિન કરીશું. લોગિન કરીશું એટલે તમારે અહીંયા આખું એક પ્રોસેસ ફરીથી કરવાની રહેશે. પ્રોસેસ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશન ઇનકમ્પ્લીટ છે. બધું ઇનકમ્પ્લીટ છે. તો 1 બાય 1 આપણે કમ્પ્લીટ કરતા જવાનું છે. એમાં પહેલા એપ્લિકેશન અહીંયા એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એટલે એપ્લિકેશન ફોર્મ ખુલશે. પાછું ફરીથી ફોર્મ ખુલશે. એની અંદર અમુક વસ્તુ હજી તમારે હશે જ. અમુક વસ્તુ તમારે ચેન્જીસ કરવાનું રહેશે. કઈ વસ્તુ ચેન્જીસ કરવાની છે તો અહીંયા નેશનાલિટી આવી ગઈ. હવે ડોમેન સિકની અંદર તમારે ખાસ ચેક કરવાનું છે કઈ કેટેગરી. તો ગુજરાતમાં હોય તો ગુજરાત અને અનધર હોય તો અનધર. ઓકે, કેટેગરીની અંદર શું છે તો તમે ઓપન કેટેગરીમાં છો તો ઓપન કેટેગરી. SCBC છે તો SCBC. તમે જે કેટેગરીમાં આવતા હોય. હવે સપોઝ EWS ઓપન કેટેગરીમાં તમારા જોડે જો EWS નું ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારા જોડે EWS નું જો સર્ટિફિકેટ હોય તો જ તમે EWS સિલેક્ટ કરજો અથવા ના હોય તો અત્યારે હાલ ફોર્મ નથી ભરવાનું. પહેલા EWS તમે ફોર્મ ભરી દો. એના પછી ફોર્મ મળી જાય તમને. એના માટે સર્ટિફિકેટ આવી ગયા પછી તમારે ફોર્મ ભરવાનું છે. SC ST હોય જે બી તમારી કેટેગરી લાગતી હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે. તો હું અહીંયા જનરલ સિલેક્ટ કરું છું. જનરલ સિલેક્ટ કર્યા પછી એ ફિઝિકલ હેન્ડીકેપ હોય એક્સ સર્વિસમેન. હવે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટ્યુશન વેરફેર TFW. તો TFW ની અંદર મીન્સ શું છે? TFW નો મતલબ શું થતો હોય છે કે તમારે જો 8 લાખથી ઇન્કમ ઓછી હોય ફાધરની તો તમે TFW માટે એપ્લાય કરી શકો છો. એમાં ઇન્કમ સર્ટિફિકેટ જોશે અને ઇન્કમ સર્ટિફિકેટ તમે એપ્લાય કરી શકો છો. જો 8 લાખથી ઓછી ઇન્કમ હોય વાર્ષિક તમારી તો તમે એના માટે એપ્લાય કરી શકો છો. TWF છે શું? TFW તમારું છે શું? તો સપોઝ કોઈ કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ હોય યા પ્રાઇવેટ કોલેજ હોય એમાં ફ્રી સીટ હોય છે. એનો કોઈ ચાર્જીસ નથી હોતો. એક બ્રાન્ચમાં એક જ સીટ હોય છે. એના માટે મેરિટ વધારે જોઈએ.
તો જો તમારે મેરિટ થતું હોય ને તમે જો કેટેગરી લાગુ પડતી હોય તો અહીંયા તમે યસ સિલેક્ટ કરી શકો છો. ઓકે, એના પછી અહીંયા ફાઇનલ એન્યુઅલ ઇન્કમ એઝ પર ઇન્કમ સર્ટિફિકેટ કેટલી છે તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો તમે અહીંયા ગ્રેટર દેન આ બે અહીંયા 2.5 છે તો એ જે બી સિલેક્ટ હોય તમારી પોતાની એ સિલેક્ટ કરવાની રહેશે. યુ હેવ પાસ ટેકનિકલ સબ્જેક્ટ, કોઈ ટેકનિકલ સબ્જેક્ટ પાસ કરેલા છે, યસ યા નો, તો નો. પછી યુ હેવ પ્રેઝન્ટ યુ હેવ સર્ટિફિકેટ એન્ડ સર્વિસ કોઈ છે તો તમારે અહીંયા નો ની અંદર. પછી એસઆઈડી નંબર ફોર એસએસડી માર્કશીટ એન્ટર 0 ઇફ નોટ ગિવન, તો અહીંયા તમારે નંબર અહીંયા નાખવાનો રહેશે. જે બી નંબર આપ્યો એસઆઈડી નંબર જે ફોર્મ એસએસસી માર્કશીટ ની અંદર હશે એ તમારે નાખવાનો રહેશે. ઓકે, તો એસએસડી નંબરનો નંબર નાખી દેવાનો રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી યસ સેવ અને સિલેક્ટ કરવાનું છે, યસ કરી દેશો એટલે અહીંયા 12 ડિજિટનો નંબર છે, 12 ડિજિટનો નંબર આપણે અહીંયા નાખી દઈએ છીએ. ઓકે, ચલો અહીંયા 12 ડિજિટનો નંબર છે નાખી દઈએ છીએ. એના પછી તમારું સેકન્ડ જે ખુલશે ક્વોલિફિકેશન ડિટેલ્સ. હવે ક્વોલિફિકેશન ડિટેલ્સ ની અંદર શું આવશે તો ક્વોલિફિકેશન ડિટેલ્સ ની અંદર પાસ આવશે 10મું, પાસિંગ મંથ તો તમે જે આ મંથ ની અંદર પાસ કર્યા છે માર્ચ મંથમાં કે એપ્રિલમાં તો માર્ચ ની અંદર એક્ઝામ આપી છે તો માર્ચ મંથ. પછી પાસિંગ યર કયું આવશે અત્યારે 2025 માં તો 2025 જે 11 સાયન્સ કરીને આવ્યા છે તો એ વિદ્યાર્થી મિત્રો માટે જે તમારું પાસિંગ યર હશે એ નાખવાનું રહેશે. પછી એ તમારો રોલ નંબર નાખવાનો રહેશે, રોલ નંબર તમારો જે એથી સિરીઝ ચાલુ થતી હોય એ નાખવાનો રહેશે, રોલ નંબર, બેઠક નંબર નાખવાનો રહેશે. ઓકે, એના પછી પાસ્ટ એટેમ્પ જે કર્યું છે 1, બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે, કયું છે જીએસઈબી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પછી ક્વોલિફિકેશન એક્ઝામ સેન્ટર ક્યાંનું હતું તો ગુજરાતનું, તો ગુજરાત. ઓકે, પછી એક્ઝામ ડિસ્ટ્રિક્ટ તમે કઈ જગ્યાએ એક્ઝામ ડિસ્ટ્રિક્ટ આપ્યો છે જે બી આપ્યો હોય એ ક્લિયર. એના પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તમારો સ્કૂલ ઇન્ડેક્સ નંબર હશે કે તમારી જે એ ક્યાં આપેલો હશે સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારો શાની અંદર હશે, સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારા રિઝલ્ટ ની અંદર હશે. ઓકે, એ સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારે નાખવાનો રહેશે ક્લિયર. સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારો જે હોય એ નાખવાનો રહેશે. એના પછી રિઝલ્ટ મોડમાં પર્સન્ટેજમાં હવે મિનિમમ તમારું જે પર્સન્ટેજ ની અંદર છે એ અહીંયા ખાસ ધ્યાન રાખવાના છે. મેક્સિમમ માર્ક્સ તો મેક્સિમમ માર્ક્સ જેટલા બી હતા એમાંથી તમારે સિલેક્ટ કરવાના 1 2 3 4 5 6 600 માર્ક્સ છે તો 600 માર્ક્સ માંથી તમે કેટલા ઓપ્ટાઇમ કર્યા છે એ 600 માંથી તમારા જે માર્ક્સ આવ્યા હોય એ અહીંયા એન્ટર કરી લેવાના રહેશે. હવે અહીંયા પાસ્ડ મેક્સિમમ માર્ક્સ કેટલા છે તો 100 માંથી જ નાખવાના રહેશે. મેક્સિમમ માર્ક્સ 100 હતા એમાંથી તમારા જે બી માર્ક્સ આવ્યા હોય એ માર્ક્સ અહીંયા એન્ટર કરવાના રહેશે. સાયન્સ ની અંદર જે બી હોય પાસ્ડ છે તો એની અંદર જે બી તમારા માર્ક્સ હોય એ નાખવાના રહેશે. ઓકે, સાયન્સ ની અંદર જે બી માર્ક્સ હોય એ નાખી દેશો. પછી ઇંગ્લિશ ની અંદર તમારા જે બી માર્ક્સ છે એ નાખવાના રહેશે. ઓકે, ઇંગ્લિશ ની અંદર જે બી માર્ક્સ હોય એ તમારે એન્ટર કરવાના રહેશે. એટલે ઇંગ્લિશ ની અંદર જે બી માર્ક્સ છે એન્ટર કરી દેવાના રહેશે. ઓકે, 100 માંથી જ નાખવાના રહેશે અને અહીંયા સેવ અને નેક્સ્ટ આપી દેવાનું રહેશે ક્લિયર. સેવ અને નેક્સ્ટ આપી દેશો એટલે એના પછી તમારો અહીંયા કોન્ટેક્ટ એડ્રેસ ખુલી જશે. એમાં કોઈ ચેન્જીસ કરવાનું જરૂર હોય તો ચેન્જીસ કરી લેશો. એના પછી સેવ અને નેક્સ્ટ આપવાનું રહેશે. સેવ અને નેક્સ્ટ આપશો એટલે અહીંયા તમારા પાછા ફોટોગ્રાફ અપલોડ કરવાનું થશે. પછી ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુ જે તમારું ઇન્કમ સર્ટિફિકેટ એ આપવાનું રહેશે 1/4/2023 પછીનું 1/4/2023 પછીનું એના પછીનું તમારે ઇન્કમ સર્ટિફિકેટ એ ઇસ્યુ કરવાનું સિલેક્ટ કરવાનું રહેશે. પછી સ્કૂલ સર્ટિફિકેટ લિવિંગ અને 10માની માર્કશીટ એમાં તો તમારા ફોટોગ્રાફ ને આ બે તો છે જ. હવે તમારે ઇન્કમ સર્ટિફિકેટ છે એ અહીંયા તમારે શું કરવાનું રહેશે એ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે. તો યસ એ અહીંયા તમારે ચૂઝ કરવાનું રહેશે ઇન્કમ સર્ટિફિકેટ તમે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે. ઓકે, ઇન્કમ સર્ટિફિકેટ સિલેક્ટ કર્યા પછી એના પછી 10માની માર્કશીટ બી તમારે અહીંયા. હવે આ 10માની માર્કશીટ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો,
10માની માર્કશીટની અંદર કઈ માર્કશીટ અપલોડ કરવાની છે? જો તમારા જોડે ફિઝિકલ માર્કશીટ ના હોય તો તમારા જે પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરેલી છે એના ઉપર કોલેજ સ્કૂલના આચાર્યના સહી સિક્કા કરીને તમે અહીંયા સબમિટ કરી શકો છો. ઓકે, ક્લિયર. અહીંયા તમારો નંબર નાખી દેવાનો રહેશે એનો, ક્લિયર. અને એના પછી અહીંયા ઓકે આપી અહીંયા પ્રિવ્યુ અને અપલોડમાં આપી દેશો એટલે અહીંયા આપી દેશે, યસ કરી દેવાનું છે. ઓકે, એના પછી અહીંયા પ્રિવ્યુ અને અપલોડ આપી દેશો એટલે અહીંયા રિક્વાયર નંબર માંગી રહ્યો છે એ નંબર નાખી દઈએ. અહીંયા ચૂઝ ફાઇલ કરી દઈએ આપણે. ઓકે, ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા પીડીએફ ફોર્મેટમાં છે. એ આપણે પીડીએફ ફોર્મેટ જે છે એ હું અહીંયા ડેમો માટે કોઈ બી નાખું છું. ઓકે, અને અહીંયા પ્રિવ્યુ અને અપલોડ કરી દેવાનું રહેશે. અહીંયા સેવ કરી દેવાનું રહેશે. ઓકે, એટલે તમારું આખું અહીંયા ફોર્મ આખું બનીને આવી જશે કમ્પ્લીટ. ચેક કરી લેવાનું. ઓકે, પાસિંગ મંથ, એટેમ્પ, પર્સન્ટેજ, આ દરેક વસ્તુ અહીંયા આવી જશે. આમાં કોઈ ચેન્જીસ હોય તો તમે ચેન્જીસ કરી શકો છો. આખું આ ફોર્મ આવી જશે. ક્લિયર. આ રીતના આખું ફોર્મ બની જશે. એના પછી અહીંયા ઓકે આપી અને સેવ ફાઇનલ સબમિટ ઉપર આપવાનું રહેશે. યસ કરી દેશો એટલે સેવ અને ફાઇનલ સબમિટ આવી જશે. અને લાસ્ટમાં તમારી આવશે રજીસ્ટ્રેશન ફી. હવે અહીંયા બે વસ્તુ બાકી છે. ઈમેલ આઈડી તમારું બાકી છે વેરીફાઈ કરવાનું. તો અહીંયા ઈમેલ આઈડી આવે છે. ઈમેલ આઈડી તમે વેરિફિકેશન માટે આપશો એટલે ઓટીપી જતો રહેશે. ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો રહેશે. મારી ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવી ગયો છે, હું એન્ટર કરી દઉં છું અહીંયા. એટલે ઓટીપી ઉપરથી આપણે એના ઉપરથી આઈડિયા આવી જશે. એ જે ઓટીપી આવ્યો છે નાખી દઈએ આપણે. અહીંયા 2F111C અને અહીંયા સેન્ડ ઓટીપી કરીશું એટલે આપણે ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવી જશે. ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. ઓકે, એના પછી વેરીફાઈ કરશું એટલે તમારું આખું વેરીફાઈ થઈ ગયું છે આખું. ઓકે, ક્લિયર. એના પછી લાસ્ટ તમારું જે બાકી રહે છે એ ફી પે કરવા માટેનું એટલે અહીંયા 250 રૂપિયા તમારા ભરવાના રહેશે. એના ઉપર અહીંયા ક્લિક કરીને પે કરવાનું રહેશે. જ્યાં સુધી તમે પૈસા નહીં ભરો મિત્રો ત્યાં સુધી તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખી દેજો. ઓકે, અને અહીંયા તમે પછી અહીંયા એની તમે અહીંયાથી પેમેન્ટ સિલેક્ટ કરી શકો છો અને અહીંયા પ્રોસેસ કરી શકો છો. પ્રોસેસ કરશો એટલે અહીંયા તમે ક્રેડિટ કાર્ડથી કરી શકો છો, ડેબિટ કાર્ડથી કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, યુપીઆઈ આઈડીથી કરી શકો છો. સપોઝ તમારે ક્યુઆર કોડ સ્કેન કરીને કરવું છે તો ક્યુઆર કોડથી બી પેમેન્ટ થઈ જશે. અને પેમેન્ટ થયા પછી તમારું ફાઇનલ જે પેમેન્ટ થઈ ગયા પછી તમારું એક આખું ફોર્મ આવી જશે અને એ ફોર્મ આવ્યા પછી તમારું આખું એક એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. તો આ રીતના તમારું આખું રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે. મેં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજાવી દીધું છે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં મોકલી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝી આનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અમુક બાબતો ધ્યાન રાખવાની છે. ઇન્કમ સર્ટિફિકેટ ના હોય તો પહેલા ઇન્કમ સર્ટિફિકેટ કરાવી દેશો. ઈડબ્લ્યુએસ ના હોય તો ઈડબ્લ્યુએસ નીકાળી દેશો. એસસી એસટી ઓબીસી નું જે બાકી હોય એ નીકાળી દેશો. તમારી 10માની માર્કશીટ છે એ 10માની માર્કશીટનું ખાસ એનો હજી આવી ના હોય, ઓરિજિનલ ના આવી હોય તો એના ઉપર કોલેજના સહી સિક્કા કરાવી દેશો. અને તમારો ફોટોગ્રાફ છે વ્યવસ્થિત સ્કેન કરાવવાનો છે. આ દરેક વસ્તુ વ્યવસ્થિત સ્કેન કરાવી દેવાની છે. અને હજી સુધી તમને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરશો અથવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી દરેક માહિતી તમને ઇઝી મળી રહે. અને નેક્સ્ટ હવે વિડીયોમાં કઈ બ્રાન્ચ લેવાની છે, કઈ કોલેજ લેવાની છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી દેશો અને કોઈ બી અપડેટ આવશે તો તરત જ અમે તમને જાણ કરીશું. અમે વોટ્સએપ ગ્રુપમાં બી જાણ કરીશું, ટેલિગ્રામ ચેનલ બી છે, ઇન્સ્ટાગ્રામ બી છે તો એને બી ફોલો કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.